જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બદામની ખીર। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। 1 વાટકી બદામ, અડધી વાટકી જેટલી ખડી સાકર, ટેસ્ટ મુજબ એલચીનો ભૂક્કો, 1 વાટકી દૂધ અને જરૂર પૂરતું કેસરના તાંતણા। આપણે ગેસને ચાલુ કરશું અને તેની ઉપર તપેલી મૂકી અને જે દૂધ છે 1 વાટકી તેમાં એડ કરશું। થોડીવાર દૂધને ગરમ થવા દેવું। મિક્સર જારમાં જે આપણે બદામ ફોલેલી છે તે બદામને ગરમ પાણીમાં 10 મિનિટ ઉકાળી અને તેને છાલ કાઢી અને તેને થોડી માટે સૂકવવા દેવું। પછી તેમાં ખડી સાકર એડ કરવાની। બદામ અને ખડી સાકરને ક્રશ કર્યું, પણ અધકચરું ક્રશ કરવાનું છે, તેને બહુ ક્રશ કરવા થવા દેવાનું નથી। ક્રશ કર્યા બાદ તેને આપણે જે દૂધ ગરમ થતું હોય તેમાં આપણે એડ કરી દેવાનું છે અને ખાડી સાકર એડ કર્યા છે તેને આપણે ઉકળવા દેવાનું છે અને ટેસ્ટ મુજબ તેમાં એલચી પાવડર અને કેસરના થોડા એવા તાંતણાને એડ કરવાનું છે અને પછી થોડીવાર તેને ગરમ કરવા દેવાનું છે। ફ્રેન્ડ, આપણી ખીર છે એકદમ ઉકળવા લાગી છે। કદાચ જો કોઈને મોરું લાગે તો તમે વધારે એમાં મિશ્રી અથવા ખાંડ એડ કરી શકો છો। આ તો ભગવાનને ધરવા માટે મિશ્રી એડ કરીએ તો વધારે સારું। ફ્રેન્ડ, આપણી ખીર છે તૈયાર થઈ ગઈ છે, એકદમ ઘટ થવા લાગી અને કેસરની હિસાબે એનો કલર પણ થોડો ચેન્જ થયો છે, બદામ અંદર પાકી જાય છે। ગેસને બંધ કરી દઈશું। છે આપણે બદામની ખીર, તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરશું। 11સના દિવસે ભગવાનને ઠાકોરજીને બદામ ધરવાની હોવાથી બદામની ખીર છે એ આપણે ધરશું।